કેમ છો? મજામાં ને? અરે બસ હંમેશા મજામાં જ રહો. પણ ક્યારેક એવું લાગે છે ને કે બધા આગળ વધી રહ્યા છે અને તમે ત્યાં જ અટકી ગયા છો. ફોન ચલાવો છો, વિચારો છો, બસ આશા રાખો છો ક્યારે પૂરું થશે મારું સપનું. સાંભળો ભાઈ, એના માટે ના તો કોઈ મોટા ગુરુની જરૂર છે ને ના સાચા સમયની રાહ જોવાની. બસ જોઈએ છે એક નાનકડું પગલું. નમસ્તે, હું છું નમ્રતા વૈદ્ય અને તમારું હાર્દિક સ્વાગત છે અમારી કરોડપતિની પાઠશાળામાં. અહીં ના કોઈ ભણવાવાળો છે કે નથી કોઈ ભણાવવાવાળો. આવી છે અમારી કરોડપતિની પાઠશાળા. આ ફક્ત ભણેલા લોકો માટે નથી ભાઈ, આ તો તે બધા માટે છે જેઓ આજથી સારી આવતીકાલની ઈચ્છા રાખે છે. ભલે તમે ભણતા હો, ઘરનું કામ કરતા હો, નોકરી કરતા હો અથવા બસ એક ઉજ્જવળ આવતીકાલની આશા રાખતા હો. કારણ કે અહીં તે એક દિવસ આખરે બની શકે છે તમારો પહેલો દિવસ અને પાઠશાળાને ખૂબ જ ખુશી થશે તમારી આ મુસાફરીમાં તમારી સાથે ચાલવામાં. અને સૌથી સારી વાત જાણો છો, આ બોજ નહીં લાગે, આ તો મજાનું છે. કારણ કે આજનું દરેક નાનકડું પગલું કાલે બની શકે છે તમારી સુખી જિંદગી. આ સફર પર જતા પહેલા જરા વિચારો તો, જો તમારી પાસે સપનું હોય પણ રસ્તો બતાવનાર કોઈ ના હોય તો શું કરશો? હાર માની લેશો કે પોતે જ પોતાનો રસ્તો બનાવશો? જુઓ ભાઈ, કેટલાક સપના સાચા ગુરુની રાહ નથી જોતા અને આવું જ એક અસંભવ સપનું હતું એક યુવાન એકલવ્યનું. તે તીર કમાન ચલાવવાનું શીખવા માંગતો હતો ગુરુ દ્રોણાચાર્ય પાસેથી, સૌથી મહાન શિક્ષક, કૌરવો અને પાંડવોના ગુરુ. પણ જ્યારે એકલવ્યે કહ્યું કે તે તેમની પાસે શીખવા માંગે છે, દ્રોણાચાર્ય ના પાડી દીધી. મોટાભાગના લોકો તો હાર માની લે, પણ એકલવ્ય સપનાનો સાચો લડવૈયો હતો. તેની પાસે ના કોઈ ગુરુ હતા, ના તો કોઈ રસ્તો બતાવનાર કે ના કોઈ ચોપડી. તેની પાસે હતો તેનો પાક્કો ઈરાદો. તેણે માટીમાંથી પોતાના ગુરુની મૂર્તિ બનાવી, પણ ખરેખરમાં તો તે પોતાને જ ઘડી રહ્યો હતો. દરરોજ એક એક તીર ભૂલ પર ભૂલ કરતો કરતો તે મૂર્તિ સામે પ્રેક્ટિસ કરતો રહ્યો, ત્યાં સુધી કે તે દુનિયાના સૌથી સારા તીર ચલાવનારામાંનો એક બની ગયો. ગુરુ વિના માસ્ટર બની ગયો. વાહ ભાઈ! તો દોસ્તો, એકલવ્યની વાર્તા આપણને શું શીખવે છે કે મોટા થવું હોય તો સાચા સમય કે સાચા ગુરુની રાહ ના જોવાય. મોટા થવું છે તો શરૂઆત કરો જ્યાં તમે હમણાં છો ત્યાંથી જ. એકલવ્યે અસંભવને સંભવ કરી બતાવ્યું અને તમે પણ કરી શકો છો. હા ભાઈ, તમે પણ. તમારા સપનાને બધું પરફેક્ટ હોવાની જરૂર નથી, બસ જોઈએ છે તમારી હિંમત, તમારો વિશ્વાસ. નાની શરૂઆત કરો અને આગળ વધતા રહો, બરાબર ને? અને બસ આ જ છે કરોડપતિની પાઠશાળા. આ કોઈ દિવાલોવાળો ક્લાસ નથી, આ તો વિચાર, સપના અને હિંમતની પાઠશાળા છે. આ છે મજાની પાઠશાળા, મસ્તીની પાઠશાળા. અને અહીંથી જ શરૂ થાય છે તમારી મુસાફરી એક નાનકડા પગલાં સાથે. તો દોસ્તો, આ હતી બસ એક ઝલક, પણ આપણી સફર હમણાં શરૂ થઈ છે. આગળ તમે એવી વસ્તુઓ જાણશો જે કોઈ સ્કૂલે ક્યારેય શીખવાડી નથી, એવી વાતો જે તમારા સપનાને નવો આકાર આપશે. તૈયાર રહો ભાઈ, કારણ કે કોઈ પણ બદલી શકે છે અસંભવને સંભવમાં. કરોડપતિની પાઠશાળામાં ના કોઈ એક્ઝામ છે, ના કોઈ હોમવર્ક. બસ એક સવાલ છે, શું તમે આગલા ક્લાસમાં આવશો? અને જ્યારે આવશો તો ફક્ત તમારે માટે નહીં, પણ એક મોટા પરિવારનો, એક મોટી ટીમનો ભાગ બનવા માટે. અમે કરોડપતિની પાઠશાળાના લોકો એક વાતમાં પાક્કો વિશ્વાસ રાખીએ છીએ કે દરેક સપનું, ભલે નાનું હોય કે મોટું, આગળ વધવાનો હક ધરાવે છે. સપનાની નાની સ્કૂલની જેમ પાઠશાળા એ તે જગ્યા છે જ્યાં હિંમત પોતાના પહેલા પગલાં ભરે છે, જ્યાં આપણે સાથે મળીને ચાલીએ છીએ અને પછી તમે પોતે જ ચાલવા લાગો છો. અને ત્યારે જ સપના હકીકત બને છે, સાકાર થાય છે. ઈમાનદારી, આપનો સાથ અને એકબીજા પર વિશ્વાસ સાથે અમે વચન આપીએ છીએ કે આ ફક્ત એક ક્લાસ નહીં, પણ આપણા બધાના સારા ભવિષ્યનું અભિયાન બનશે. હાલો તો પછી સપનાથી કરોડપતિ સુધી.